Now we will discuss on producer consumer problem. Okay, આ પણ એક સારો એવો ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ધ પ્રોડ્યુસર કન્ઝ્યુમર પ્રોબ્લેમ ઇટ ઇઝ મલ્ટી પ્રોસેસ સિંક્રોનાઇઝેશન પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમને પહેલાં સમજીએ, પછી આનો સેમાફોર્મની મદદથી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે એ જોઈએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બાઉન્ડેડ બફર પ્રોબ્લેમ. તો આ પ્રોબ્લેમમાં શું હોય છે, શું એ સમજીએ કે આપણી જોડે એક સાઈડ પ્રોડ્યુસર જેનું કામ છે પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવાનું, અને એક બાજુ કન્ઝ્યુમર હોય છે જેનું કામ છે પ્રોડક્ટને કન્ઝ્યુમ કરવાનું, એટલે કે લેવાનું. આ બંને પર્સન હોય છે, અને આપણી જોડે એક સ્ટોરેજ હોય છે જેને આપણે બફર કહીશું. તો આ બફરના અંદર પ્રોડ્યુસર જેવી કંઈ પ્રોડ્યુસ કરશે મૂકતો જશે, અને કન્ઝ્યુમર અહીંયાથી કન્ઝ્યુમ કરતો જશે. જોતા તો આ પ્રોબ્લેમ એકદમ સિમ્પલ લાગે છે, પણ કઈ રીતે વર્ક કરશે એ સમજીએ. ધ થિંગ કે અગર પ્રોડ્યુસર જેટલું પ્રોડ્યુસ કરી રહ્યો છે અને કન્ઝ્યુમર એને કન્ઝ્યુમ કરી રહ્યો છે, તો આ સિનારીઓ પરફેક્ટ છે, રાઈટ. બટ જ્યારે પ્રોડ્યુસર કઈ વસ્તુ પ્રોડ્યુસ કરી જ નથી રહ્યો, અને એ ટાઈમ પર કન્ઝ્યુમરને કંઈ કન્ઝ્યુમ કરવું છે, તો આપ કન્ઝ્યુમર કંઈ કન્ઝ્યુમ કરી શકશે નહીં. ઓકે, અને આ સિનારીઓ બફર ઇઝ એમ્પ્ટી. જો જ્યારે બફર ખાલી હશે ત્યારે જ પ્રોડ્યુસર પ્રોડ્યુસ કરી શકશે. કન્ઝ્યુમર જ્યારે બફર ખાલી હશે ત્યારે કન્ઝ્યુમર કન્ઝ્યુમ નહીં કરી શકે. ઓકે, આ કેસ બની રહ્યા છે કે જ્યારે બફર એમ્પ્ટી હોય ત્યારે શું, જો બફર એમ્પ્ટી હોય તો પ્રોડ્યુસર પ્રોડ્યુસ કરી શકે છે, બટ કન્ઝ્યુમર કન્ઝ્યુમ નથી કરી શકતો. નાઉ જ્યારે બફર ફૂલ હોય, એટલે કે આપણું સ્ટોરેજ ફૂલ હોય ત્યારે શું, તો જો સ્ટોરેજ ફૂલ હોય તો એ ટાઈમે પ્રોડ્યુસર પ્રોડ્યુસ નહીં કરી શકે, કન્ઝ્યુમર કન્ઝ્યુમ કરી શકશે. અને જ્યારે બફર પાર્શિયલી ફિલ્ડ હોય ત્યારે પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર બંને કન્ઝ્યુમ અને પ્રોડ્યુસ કરી શકશે. ઓકે, આનો એલ્ગોરિધમ છે. પહેલાં તો પ્રોબ્લેમને આપણે સમજીએ કે અહીંયા એલ્ગોરિધમમાં શું શું આપણને જરૂર, એક ફંક્શનની જરૂર પડશે. એક ફંક્શન હશે આપણું પ્રોડ્યુસર માટેનું, બીજું એક ફંક્શન હશે આપણું કન્ઝ્યુમર માટેનું. ઓકે, અહીંયા જે આ મેથડ શીખવાડી છે સ્લીપ અને વેકઅપ કોલની મદદથી છે, એને આપણે ફરી ડિસ્કશન કરીશું. કરન્ટલી હું બીજી મેથડ એટલે કે સેમાફોર્મની મદદથી આનું ડિસ્કશન ફિનિશ કરીએ. જસ્ટ અ સેકન્ડ. Semaphore. A semaphore is a variable that provides an abstraction of controlling access to the shared resources. મતલબ એક સેમાફોર્મ આપણને હેલ્પ કરે છે કે જે શેર્ડ રિસોર્સની મદદથી આપણે બીજી બધી વેલ્યુઝને એક્સેસ કરી શકીએ. આ એક વેરિયેબલ છે. ઓકે, 2 ટાઈપ્સના સેમાફોર્મ છે, બાઇનરી સેમાફોર્મ્સ અને કાઉન્ટિંગ સેમાફોર્મ. ઓકે, આપણે સેમાફોર્મના અંદર મ્યુટેક્સનો યુઝ કરીશું. ઓકે, બફર ઓવરફ્લો, બફર અંડરફ્લોની કન્ડિશન હશે, નો વેઇટિંગ ટાઈમ. ઓકે, ધીઝ આર ધી અવર ટાસ્ક ટુ ડુ. આ એક્ઝામ્પલનું ડાયરેક્ટલી સોલ્વ કરીએ તો આપણે અહીંયા 3 કેસ જોઈ રહ્યા છીએ કે સેમાફોર્મ મ્યુટેક્સ 1, સેમાફોર્મ એમ્પ્ટી એન એ વેલ્યુ ડિફાઇન કરી છે કે જે આપણું જે આ સ્ટેક છે એ એમ્પ્ટી છે અત્યારે, અને ફૂલ હોય ત્યારે એને 0. ઓકે, આ બધી ઇનિશિયલ વેલ્યુ આપણે આપી દીધી. void પ્રોડ્યુસર ઇન્ટ આઇટમ while true પ્રોડ્યુસ આઇટમ, કે જ્યારે પ્રોડ્યુસર પ્રોડ્યુસ કરી રહ્યો છે તો જ્યાં સુધી આઇટમના અંદર આપણી આઇટમ જે છે એમાં આપણે એડ કરી શકીએ છીએ ત્યાં સુધી આપણી દરેક આઇટમ એડ થશે, અને જેટલી આઇટમ્સ આપણે એડ થતા જઈશું એમ આપણું જે આ બફર છે એ ઓછું થતું જશે. ઓકે, એટલે આપણે આ જે સેમાફોર્મ એમ્પ્ટી નામનો જે વેરિયેબલ બનાવ્યો આર્યો ઓછો થવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણે લખ્યું ડાઉન એડ્રેસ ઓફ એમ્પ્ટી, મતલબ બફરની સાઇઝમાં 1નો ઘટાડો થશે. ઓકે, મ્યુટેક્સની સાઇઝમાં ઘટાડો થશે. ઓકે, અને આપણી આઇટમ ઇન્સર્ટ થશે. સેમ ફંક્શન કન્ઝ્યુમર જ્યારે કન્ઝ્યુમ કરે છે, તો બફર જ્યારે પ્રોડ્યુસ કરે છે તો આપણે શું કર્યું, આપણે એમ્પ્ટીમાં એક ઘટાડો કર્યો હતો. જ્યારે કન્ઝ્યુમર જ્યારે કન્ઝ્યુમ કરશે ત્યારે આપણે એમ્પ્ટી સ્ટેકના અંદર વધારો કરીશું. ઓકે, કેમ? કારણ કે કન્ઝ્યુમ કર્યું તો આપણું સ્ટોરેજ ખાલી થયું. હોપ તમે સમજી રહ્યા હશો. ફૂલનું ઇન્ક્રીમેન્ટ કર્યું. ઓકે, અને રિમૂવ આઇટમ ફંક્શનનો યુઝ કર્યો. આ પ્રોબ્લેમને મેઇનલી જે પ્રોડ્યુસર કન્ઝ્યુમર પ્રોબ્લેમનો જે પર્પઝ હતો અહીંયા કે પ્રોડ્યુસર જે પ્રોડ્યુસ કરે છે, ઓકે, અને કન્ઝ્યુમર જે કન્ઝ્યુમ કરે છે, આ બંનેનું એક ફ્લો મેન્ટેન રહે.
કોઈ એવી કન્ડિશન ના બનવી જોઈએ કે ઓવરફ્લો થઈ ગયો. જો બફર આપણું ફૂલ હશે તો પ્રોડ્યુસરને એરર મળવી જોઈએ કે યુ કેન નોટ પુશ નાવ. ઓકે, આ ટાઈપ્સના સિગ્નલ્સ મળવા જરૂરી છે. તો એનો આપણે પર્પઝ જોઈએ કે સેમાફોર્મની મદદથી કઈ રીતે સોલ્વ કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.